નમો લોહીએ મંગલમ ભગવાન વીરો મંગલ ગૌતમો ગણ મંગલમ વંદે સુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધાનમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે જે સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરસ્ય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓકે દ્વિતીય ચક્ષુ પ્રવચન ખારજી શાસ્ત્ર પરમાગમ બેસિક એની થ્રી 114 ગાથા એના ઉપરના પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રીના મંગલમય પ્રવચનો અદ્વિતીય ચક્ષુ પેજ નંબર 63 એના ઉપર આપણે આવ્યા છીએ. એનો પેરેગ્રાફ બીજો છે નીચેનો. જુઓ, આ પુસ્તક અને પાના એ બધા અન્ય દ્રવ્યની પર્યાય છે. અન્ય જુદું ને અન્ય દ્રવ્ય જુદું. આ અન્ય દ્રવ્યની પર્યાય છે. એટલે આત્માના પ્રમાણની વ્યવસ્થાથી બહાર છે. આત્માના દ્રવ્ય ગુણ પર્યાયની સીમાથી બહાર છે. એનું નામ અન્ય દ્રવ્યની પર્યાય છે. એને જાણવું એ પણ ક્યાં છે? અન્ય દ્રવ્ય અને અન્યમાં ફરક છે. તમે અન્ય દ્રવ્ય તો કીધું, અન્ય કોને કે? અન્ય અને અનન્ય એ તો આપણી 114 ગાથામાં ચાલતો વિષય છે. અન્ય એટલે તે પર્યાય. પર્યાયો બધી અન્ય છે. મનુષ્યની પર્યાય છે ત્યારે દેવગતિની નથી, દેવગતિની પર્યાય છે ત્યારે નારદની નથી. એ અન્ય કહેવાય. અને એક સમયની પર્યાય ભિન્ન છે માટે અન્ય. અને અનન્ય તો તેનું તે દ્રવ્ય, તેનું તે સળંગ. દ્રવ્ય પર્યાયો પલટે, દ્રવ્ય ધ્રુવ રે, સળંગ ધારાવાહિક, એનું નામ અનન્ય કહેવાય. એ વિષય આપણો ચાલે છે. અને અહીંયા તો એમ કે છે કે એ દ્રવ્યો બધા અન્ય દ્રવ્યની પર્યાય છે. એને જાણવું એ પણ ક્યાં છે? એને જાણવું એ ક્યાં છે? પ્રમાણની બહાર ત્રીજી ચક્ષુ તો છે નહીં. 3 ચક્ષુ બતાવી. દ્રવ્યાતીત ચક્ષુ એ મુખ્ય કીધી, પ્રથમ એને ખોલવાની કીધી, પછી પર્યાતીત ચક્ષુ ખુલે છે. અને ત્રીજું એક સાથે પ્રમાણનો વિષય, દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ, સામાન્ય વિશેષાત્મક પૂરો પરિણામી દ્રવ્ય જ્ઞાનનું જ્ઞેય થાય છે. એ ત્રીજી ચક્ષુ, પ્રમાણની ચક્ષુ. તો ચોથી ચક્ષુ છે નહીં. 3 અપેક્ષાઓ છે જૈન દર્શનમાં. જ્ઞાન સ્વભાવમાં, જ્ઞાનના પરિણમનમાં 3 વિવિક્ષાઓ સમાય છે. કાં તો તું દ્રવ્યાતીત ચક્ષુથી દ્રવ્યને જો, પર્યાતીત ચક્ષુથી ભેદને જો, અને યા તો પ્રમાણ જ્ઞાનથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુને એક સમયમાં અવલોકન કર. એ સિવાય પરને જાણનારી કોઈ ચક્ષુ નથી. એટલે કે છે એ તો ક્યાં છે? કેમ કે તેને જાણવા કાળે તો તારી જ્ઞાનની પર્યાય જે છે તેમાં તું તન્મય છો. પર્યાયની બહાર તો દ્રવ્ય આવતું નથી. એટલે અહીંયા કે છે કે પર શાસ્ત્ર છે, ખુરશી છે, ટેબલ છે,
મકાન છે, શરીર છે, કર્મ છે, એ બધા જ્ઞાનમાં પ્રતિભા છે ત્યાં સુધી કોઈ વાંધો નથી, દોષ નથી, એ તો નિર્દોષ છે વસ્તુનું સ્વરૂપ. પણ એને હું લક્ષ્ય કરીને, એમાં એકત્વ કરીને, એનો અહમ કરીને, એનો વિશ્વાસ કરીને જે જ્ઞાન પરિણમ્યું એ જ્ઞાન અજ્ઞાન થઈ ગયું, એકત્વ બુદ્ધિ વાળું થઈ ગયું, એમાં ભિન્નતા ન રહી. માટે કે છે કે એવું જ્ઞાનમાં ક્યાં છે કે પરને જાણવું. જ્ઞાન સ્વભાવમાં તું તન્મય છો, પર્યાયમાં પર્યાય તન્મય છે. કે તો પર્યાયમાં દ્રવ્ય તન્મય છે, તે કાળે તે સમય પૂરતું, એક સમય પૂરતું, બસ એનાથી આગળ તો કઈ છે નહીં. તેના જાણવા કાળે તું તેમાં તન્મય નથી, એટલે પરમાં તન્મય નથી. પરને જાણવા કાળે પરનું જાણવું રાખ્યું, એટલે કે પરનો પ્રતિભાસ રાખ્યો, પણ જણાય છે શું? તો કે એ સંબંધીનું પોતાનું જ્ઞાન. એટલે જ્ઞાનમાં જ્ઞાન જ જ્ઞેય સ્વજ્ઞેય થઈને જણાય છે. એટલે કે છે પર જ્ઞેય તો જણાતું જ નથી. શું કીધું? સમજાણું કાંઈ? પરમાં તો તન્મય જ્ઞાન થતું નથી, જેમાં તન્મય થાય તે જ્ઞેય. અને જેમાં જ્ઞાન તન્મય નથી થતું, શરીરમાં, કર્મમાં, કુટુંબ પરિવારમાં, બાહ્ય નો કર્મ આદિ સમસ્ત વસ્તુઓમાં, તો ઈ બધું પર. એમાં તન્મય નથી થતું તો એને જાણતું પણ નથી. જ્ઞાન જેમાં તન્મય થાય છે એને જાણે છે. માટે જ્ઞાન લોકાલોકને જાણતું નથી. અને જ્ઞાયકમાં તો હું પણ કરીને, એનો સ્વાશ્રય કરીને, એનો આશ્રય કરીને, એનો વિશ્વાસ કરીને પરિણમે છે, એનું નામ તન્મયતા. દ્રવ્ય પર્યાયની જુદાઈ નથી દેખાતી, એનું નામ તન્મયતા. એટલે જ્ઞાન જ્ઞાયકમાં તન્મય થઈને પરિણમે છે. માટે જ્ઞાયક જ જ્ઞેય છે, ચેતના સર્વસ્વ જ એક જ્ઞાયક છે. અને જેટલો ચેતના સર્વસ્વ છે એટલું જ જ્ઞેય છે, એ જ જણાય છે. શું કીધું? આ સમજાણું કાંઈ? જે જાણવામાં આવ્યું કે આ શાસ્ત્ર આદિ છે, પ્રતિભાસ તો થાય, એનો નિષેધ નથી. જાણવામાં તો આવે, પ્રતિભાષિત તો થાય. તો પ્રતિભાષિત થતા શું થયું? તો કે જ્ઞાનમાં જ્ઞાન જ ખીલું છે, જ્ઞાનમાં જ્ઞાનત્વ જ પ્રગટ થયું છે. તો તે જાણનારી જ્ઞાનની પર્યાય કાંઈ તેમાં શાસ્ત્ર આદિ બાહ્ય વસ્તુમાં તન્મય નથી. તન્મય તો જ્ઞાનની પર્યાયમાં છે, અથવા તો વિષય અપેક્ષાએ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકમાં તન્મય છે, જ્ઞાનની પર્યાય. અને સત અહેતુક પ્રતિક્રિયા જુઓ, નિર્વિષય જ્ઞાન જુઓ, તો પર્યાયમાં પર્યાય તન્મય છે તે સમય પૂરતી. બે વિવિક્ષા આવશે જૈન દર્શનમાં. સ્વપ્ન એક સવાલ છે અહીંયા કે આપણે એમ કહીએ કે જ્ઞાન જ્ઞાયકમાં તન્મય છે એમ કહીએ આપણે, હા, તો એ જ્ઞાયક કેવો? ત્રિકાળી ધ્રુવ આત્મા પર્યા વગરનો કે પ્રમાણનો દ્રવ્ય? નહીં, ત્રિકાળી ધ્રુવ પરિણામ માત્રથી ભિન્ન એવું જ્ઞાયક ઉપાદેય. ઉપાદેય વિષયમાં તન્મય છે કે આ હું છું. તન્મય એટલે શું? હું પણ એનામાં છે, વિષયમાં હું પણ છે, એનું નામ તન્મયતા. એટલે દ્રવ્ય પર્યાય એક થઈ ગયા એમ નથી. બીજું, એમાં દ્વૈત નથી ભાસતું, એનું નામ તન્મયતા. ત્યાં વિકલ્પ નથી, નિર્વિકલ્પ છે, એનું નામ તન્મયતા. તન્મયતાના અર્થ ઘણા થાય છે. વિકલ્પ નથી ઉડતો, પરિણમન છે એવું સ્વલક્ષી, સ્વાત્માનુભૂતિ વાળું, કે હું તો જ્ઞાયક છું એવા ભાવરૂપનું પરિણમન, એનું નામ તન્મયતા. દ્રવ્ય અને પર્યાય બે સત મટી જાય ને બે સત મટીને એક પદાર્થ થઈ જાય એમ નથી. પર પદાર્થની વિવિક્ષા છોડાવવા માટે દ્રવ્ય ગુણ પર્યાયને એક સત્તા કહેવાય, એક વસ્તુ કહેવાય, એક પદાર્થ કહેવાય. અને જ્યાં પ્રયોજનની સિદ્ધિ કરાવી હોય ત્યાં દ્રવ્ય સત ને પર્યાય સત બે ભિન્ન ભિન્ન છે એમ કહેવાય. એટલે પ્રમાણની વિવિક્ષા જુદી અને શુદ્ધ નયની વિવિક્ષા જુદી, બંનેના વિષયમાં તફાવત છે. તો આપણે દેખાય છે, આપણે શું દેખાય છે?
દ્રષ્ટિનો વિષય દેખાય છે કે પ્રમાણનું દ્રવ્ય આખું દેખાય છે? નહીં, જ્યાં દ્રષ્ટિના વિષયપૂર્વક જ્ઞાનની સંધિ કરાવી હોય ત્યાં પ્રમાણ જ્ઞાન હોય, એ સમ્યક પ્રમાણ જ્ઞાન છે. એ સાચું સ્વપદ પ્રકાશક સવિકલ્પ જ્ઞાન પ્રગટ થયું છે, સમ્યક જ્ઞાન. અને જ્યાં આશ્રયભૂત વિષય બનાવવો હોય, ભૂયથમ અસિદ્ધો ખલુ, ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય છે, ત્યાં દ્રવ્ય સ્વભાવ ત્રિકાળી ધ્રુવની મુખ્યતા હોય. અને જ્ઞાનનો વિષય બતાવવો હોય ત્યાં પરિણામી દ્રવ્યની મુખ્યતા હોય. તો આપણે 17 ગાથામાં કીધું અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા દેખાય છે. બે ભાવ છે. હા, બંને વાત છે એમાં. પછી આવું મોક્ષથી આવું શ્રદ્ધાન થાય છે, આવું આચરણ થાય છે, ઈ આવે છે બીજા પારામાં. અને અનુભૂતિ સ્વરૂપ ત્રિકાળ ભગવાન આત્મા કહે છે. અને ગુરુદેવ પછી એમ કે અનુભૂતિ ક્યાં થાય છે? તો કે પરિણામમાં થાય છે. એટલે એ અનુભૂતિ સ્વરૂપ છે, એ ત્રિકાળી દ્રવ્ય છે, અને એ અનુભવમાં આવે છે, એટલે પરિણામમાં જણાય છે. તો પછી આપણે તો કન્ફ્યુઝ થઈ જાય, શું કરવાનું, કયો આત્મા જણાય છે? આમાં તો મૂંઝવણ ટળી જાય ને માર્ગ ક્લિયર થઈ જાય. કન્ફ્યુઝ ના થાય. બે વિષય છે, બે નહીં છે, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, દ્રષ્ટિ પ્રધાન કથન અને જ્ઞાન પ્રધાન કથન, દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય. એ તમે બરોબર સમજો તો મૂંઝવણ ટળી જાય ને માર્ગ એકદમ ચોખ્ખો થઈ જાય. બંનેના વિષય જ ભિન્ન ભિન્ન છે. અનુભૂતિમાં વિષય અને અનુભૂતિ એ બેમાં અંતર છે. તો જો આપણે લાલચંદભાઈ કહે છે કે અકર્તા વત્તા કર્તા કર્મનો અન્યોન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. તો આપણે જયારે આપણો ઉપયોગ, આપણો જ્ઞાન અને શ્રદ્ધાનો ઉપયોગ ત્રિકાળી ધ્રુવમાં રમતો હોય, પછી જે અનુભવ થાય તો આપણે જયારે ત્રિકાળીમાં રમતા હોઈએ આપણે, ત્યારે જ એની મને અનુભવ થઈ જાય કે આપણે એને બીજી તરફ લઈ જવું પડે જ્ઞાનને? ના ના, જ્યાં ત્રિકાળી દ્રવ્યમાં પરિણતિ એકાકાર થઈને આ હું છું એવું પરિણમન કરે છે, એવી આત્મસ્થ થાય છે, એવું આત્મબળ પ્રગટ થાય છે, એ જ સમયે સમ્યક જ્ઞાન ખીલે છે. તો સમ્યક જ્ઞાનનો વિષય કર્તા કર્મનું અનન્યપણું. આ કર્તા અને આ કર્મ, આ ક્રિયા એવા ષટકારકના ભેદ નથી. જેમ 73 ગાથામાં કીધું ષટકારકની ક્રિયાથી અનુભૂતિ પાર છે, એમ અકર્તા તો દ્રષ્ટિમાં રહ્યો અને કર્તા કર્મનું અનન્યપણું એવો પરિણામી દ્રવ્ય જ્ઞાનમાં જ્ઞાય થયું. સમય એક સમયમાં બે પ્રોસેસ બને છે. એક સમય એમાં આપણો પુરુષાર્થ ક્યાં? આપણે તો ખાલી ત્રિકાળી સ્વભાવ તરફનો, અને આ એનું ફળ છે. ફળનું જ્ઞાન કરાવે છે, ફળને ઉપાદેય નથી કરાવતા. જ્ઞાનમાં જ્ઞેય કેવું થાય છે એ બતાવે છે. અને ત્યારે ધ્યાનનું ધ્યેય ફરતું નથી. ધ્યાનનું ધ્યેય તો અકબંધ એવું ને એવું ઉર્ધ્વતા રૂપ રહી ગયું. અને પ્લસ જ્ઞાનમાં કેવું જ્ઞેય થયું, અને ઈ જ્ઞાન સવિકલ્પ હોવાથી, સ્વપર પ્રકાશક સ્વભાવી હોવાથી અંદરની શું પ્રોસેસ ભજે છે ઈ પણ જ્ઞાનમાં જણાય છે. શ્રદ્ધામાં જ્ઞાયક શ્રદ્ધાય છે. તો શ્રદ્ધામાં ત્રિકાળી ધ્રુવ ઝળકે છે, સમજો. તો તેવું તે જ્ઞાનનો વિષય પણ ત્રિકાળી ધ્રુવ આત્મા હોય છે કે પ્રમાણનું દ્રવ્ય હોય છે? ઉપાદેયની વિવિક્ષા એ તમે વાત કરો તો જ્ઞાન સ્વપ્રકાશક જ છે, એકલો જ્ઞાયક જ જણાય છે. હવે તમે જાણવાની વિવિક્ષા એ જ જ્ઞાનની પર્યાયની વાત કરો, કથન કરો, તો સ્વપર પ્રકાશક છે અંદરનું નિશ્ચય. આનંદને પણ જાણ્યો, સુખને પણ જાણ્યું, અનંત ગુણની નિર્મળ પર્યાયોને જાણી, અનંત ગુણોને જાણ્યા. એક સમયમાં અક્રમે યુગપદ આખું આત્માનું જેવડું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક છે બધું જાણી લીધું. તો પ્રમાણનો વિષય સામાન્ય વિશેષાત્મક આખું જ્ઞેય છે, આખું પ્રમેય છે, એમાં ખંડ નથી. અને એને જ કોઈ ઉપાદેય માની લે તો બહિર્બુદ્ધિ, સ્થૂળ બહિરાત્મા છે, સ્થૂળ દ્રષ્ટિ છે. પ્રમાણનો વિષય નથી. આપણે જ્ઞાનને ક્યાં વાળું? જ્ઞાનને ત્રિકાળીમાં જ રાખવું? અનંત કાળથી જ્ઞાયકમાં સ્થિરતા નથી કરી, જ્ઞાયકમાં એકાગ્રતા નથી કરી. પરિણામ તે હું એવી બુદ્ધિ તો દ્રવ્યલિંગ ધારણ કરીને પણ રહી ગઈ.
પણ પર્યાય દ્રષ્ટિ ના છૂટી ત્યારે, અને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ ન થઈ. એટલે બધું મહાત્મ દ્રવ્ય દ્રષ્ટિનું છે. અને દ્રવ્ય દ્રષ્ટિ ત્યારે જ પ્રગટ થાય કે એકોહમ, એક હું છું, સર્વોપરી તત્વ, એવી અંદરમાં ધૂન લાગે, એવી મગ્નતા થાય, તો એ પરિણતિ એમાં સ્થિર થાય. પરિણામ બરાબર. ત્યારે સ્થિર થાય કે એનો વિષય સ્થિર મળે તો. જ્ઞાનને અને શ્રદ્ધા બેઉને. બેઉને શું, અનંતી પર્યાયનો વિષય એક આત્મા છે ત્રિકાળી. એ તો એક સમયની ત્રિકાળી. બધી પર્યાયો છે. અને ધ્રુવ તો ધ્રુવ છે, અસ્ખલિત છે, ટંકોત્કીર્ણ પદાર્થ છે. એમાં તો કોઈ સ્ખલના નથી, એમાં કોઈ ઉપજવું વિણસવું નથી. એ તો અનાદિ અનંત એવો ને એવો છે. પર્યાય પરિણમન કરે તો કઈક એને લાભ થયો દ્રવ્યને, એવું છે. અને પરિણામમાં નિગોદ આવી જાય તો આત્મા દુખી થઈ ગયો, એવું છે. કેટલો નિરપેક્ષ નિરાલંબી તત્વ નિષ્પ્રહ રહી ગયો છે પરિણામ માત્રથી. ઓકે, તો આપણે તો ખરે એમાં જ દ્રષ્ટિ રાખવાની અને જ્ઞાન રાખવાનું. બંનેનો વિષય એક જ છે. જ્ઞાનની પર્યાય લક્ષણ કોને કહેવાય? લક્ષને પ્રસિદ્ધ કરે ને અલક્ષને નહીં. લક્ષણ લક્ષણને પ્રસિદ્ધ ન કરે. ઈ કે છે હું મને જોવા અસમર્થ છું, હું તો ખૂણે ખૂણે મારા એક એક પ્રદેશમાં હું તો જ્ઞાયકને સમર્પિત છું. હું જ્ઞાયક છું એવા ભાવે જ મારી તો પરિણતિની જયવંતતા, જીવંતતા, મારી સમ્યક્તતા એમાં જ રહે છે કે હું તો જ્ઞાયક છું. ઓકે, તો એક જ કામ કરવાનું છે બસ. એક જ પર્યાયને એનો વિષય નથી મળ્યો. વિષય મળે દ્રવ્ય સ્વભાવ તો પરિણતિ સ્વભાવ તરફ ઝૂકે ને. ગુરુદેવ કે દશા બદલવી છે પણ દિશા ન બદલતી, વિષય ના બદલતો, એટલે દશા નથી બદલતી. સમ્યક દર્શન તો બધાને બરાબર. સારું લાગે છે, જોઈએ છીએ, પણ એના વિષયમાં એની સુખ બુદ્ધિ અંદરમાંથી કે એક આત્મા સિવાય બહારમાં મારું ક્યાંય સુખ નથી, એવી પ્રતીતિ ને એવો વિશ્વાસ કે હું જ્ઞાનમય ને આનંદમય કેવળ જ્ઞાન, એવી અનંતી પર્યાય નીકળે એવો હું ચૈતન્ય પિંડ છું, એવો એને વિશ્વાસ દ્રવ્ય સ્વભાવનો છે તો પ્રગટ, પણ પર્યાય અપેક્ષા એને વિશ્વાસ આવવો જોઈએ ને કે આ રહ્યો હું પ્રગટ પરમાત્મા. પરમાત્મા દેખાય તો કઈ કરવું જ ના દેખાય. પર્યાયમાં કઈ કરવું નથી ને દ્રવ્ય સ્વભાવ તો કરવા સમર્થ નથી. એમાં તો કોઈ શક્તિ નથી કે કરે. અને પર્યાય સ્વભાવમાં માત્ર જાણવું રહ્યું, એમાં પણ કઈ કરવું નથી. જેવો છે એવો, જેવો છે એવો, જેમ છે તેમ સ્વીકાર આવે છે કે હું તો આવો છું બસ. બરાબર. ઓકે. તમે શોભનાબેન, જય જિનેન્દ્ર, તમે કંઈક રજનીભાઈના પ્રશ્ન પહેલા કંઈક બે વિશેષતાની વાત કરતા હતા, એ અધૂરું રહી ગયું. એ તમે શું વાત કરતા હતા? ખબર નહીં હવે મને. અચ્છા, કાંઈ વાંધો નહીં. તન્મયની વાત કરતી હતી. અન્ય તન્મયતા બે પ્રકારે એમ કીધી હતી ને. એક તો હા, ધ્રુવમાં ઈ તો તમે કીધું, તન્મયતાનું કીધું. એની પહેલા કંઈક બે વિશેષતાનું આવ્યું હતું, પણ અનન્ય કાંઈ અને વાંધો અન્યન્ય, નહીં. અનન્ય અને અનન્યની વાત કરી. અહીંયા એમ કીધું ને, અન્ય દ્રવ્યની પર્યાય છે, શાસ્ત્ર, પુસ્તક આદિ બધી અન્ય દ્રવ્યની પર્યાય છે. એટલે મેં કીધું અન્ય દ્રવ્ય અલગ વસ્તુ છે, અન્ય અલગ વસ્તુ, અનન્ય અલગ વસ્તુ. આપણો જે પાઠ 114 ગાથાનો ચાલે છે એમાં અન્ય પર્યાયની વાત છે, અને અનન્ય તેનું તે ધારાવાહિક દ્રવ્ય છે, એમ કીધું હતું. ઓકે. તો તે જાણનારી જ્ઞાનની પર્યાય કાંઈ શાસ્ત્ર આદિમાં તન્મય નથી. બીજે સમયે વિશેષ જાણવામાં આવ્યું તો તે કાળે પણ તે જ્ઞાન પરની સાથે તન્મય નથી. જાણવામાં શું આવે છે? વિશેષ જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞાન ક્રિયા, જ્ઞાન સ્વભાવભૂત ક્રિયા, એ જ જાણવામાં આવે છે. પણ તે કાળે જ્ઞાન પરની સાથે, એટલે આપણે રાગે લઈ લેવો, પર કેતા વિકલ્પે લઈ લેવો, ખંડ જ્ઞાને લઈ લેવું. પર કેતા ખાલી શાસ્ત્ર ને પાના અને મેજ ને નો કર્મ નહીં, પણ જીવના વિભાવ ભાવો બધા, એ પણ બધું પર છે, અને એની સાથે જ્ઞાન તન્મય નથી.
તે અન્ય અન્ય પર્યાય છે. તેથી પર્યાયની અપેક્ષાએ અન્ય અન્ય છે. બધી પર્યાયો જ્ઞાનમાં છે તો પર્યાય માત્ર અન્ય અન્ય છે, કેમ કે સમયવર્તી છે, બીજે સમયે બીજી છે, માટે અન્ય અન્ય છે. આગળ કેસે એક મેં વાંચ્યું હતું ને તો બહુ સરસ ગુરુદેવ કે છે, એક સમયમાં ચક્રવર્તીના દીકરા હોય, એક કઠિયારાનો દીકરો હોય, ભલે ને, તો કે 8 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન લઈ લે, એટલી એની તાકાત ને શક્તિ. અને 8 વર્ષ પહેલા તો કે નિત્ય નિગોદમાં પડ્યો હતો, અને એક કોઈ નાનકડો મલમલિયાનો જીવડાનો એવો ભવ ધારણ કર્યો, અને ક્યારેય નિત્ય નિગોદમાંથી નહોતો નીકળો, બહાર નીકળો, એક ભવ ધારણ કર્યો, અને બસ સીધું કેવળ જ્ઞાન. આમાં શક્તિ કેવી આત્મામાં પડી છે એનો વિશ્વાસ કર, પોતાની શક્તિનો, પોતાના સર્વજ્ઞ સ્વભાવનો વિશ્વાસ કર. ગુરુદેવ કહે છે કેટલી ઉલટ પુલટ થઈ ગઈ, પર્યાય અપેક્ષા એ કેટલો ઉથલ પાથલ થઈ ગયું. અનંતી પર્યાયની સંકુચિતતા નિગોદમાં જ્ઞાન પર્યાય પીડાઈ ગઈ છે, સંકોચાઈ ગઈ છે. અક્ષરમાં અનંતમાં ભાગે જ્ઞાન, અને ક્યાં કેવળ જ્ઞાન. એક સમયમાં 3 કાળ, ત્રિકાળવર્તી, ત્રિકાળ પદાર્થો, ત્રિકાળવર્તી અને 3 કાળ ને 3 લોકના બધા પદાર્થોના પરિણામોને વર્તમાનમાં એક સમયમાં જાણનારી કેવી જ્ઞાનની અનંતી અગાધતાની પર્યાય, અને કેવી નિગોદની સંકુચાચિત પર્યાય. હવે ઈ બે પર્યાય વચ્ચેનો કાળ તો બહુ ઓછો છે, તો ઈ કે છે કે આ કેમ આમ બધું થાય છે, તો કે ઈ પર્યાયનો સ્વભાવ છે એવો પ્રગટવાનો. અહીંયા કે છે વિશેષ જાણવા. શોધાબેન, એક સવાલ છે. તમે કહો ને અક્ષરના અનંતમાં ભાગમાં નિગોદમાં, હા, એમાં હા. અક્ષરનો મતલબ શું છે? એમાં અક્ષર એટલે અક્ષર એટલે કેવળ જ્ઞાન છે ને, કેવળ જ્ઞાન, એનો અનંતમો ભાગ જાણવાનો. ક અક્ષર એમ નહીં, આપણે એક શબ્દ બોલીએ ક, ઈ અક્ષર નહીં લેવાનો, પણ કેવળ જ્ઞાનમાં અનંતમાં ભાગે જ્ઞાન ઉઘાડ રહી ગયો છે એમ. સાવ અલ્પ જ્ઞાન, 1% જેટલું જ જ્ઞાનનો વિકાસ ખુલ્લો છે. 1 ઇન્દ્રિય જેટલો તો છે ખુલ્લો, બાકી બધું જ્ઞાન અવરાઈ ગયું છે, બીડાઈ ગયું છે, સંકોચાઈ ગયું છે. એ જ દુઃખ છે ને, અનંતું દુઃખ જ્ઞાનનું બીડાઈ જવું, સંકોચાઈ જવું, એ જ્ઞાન નું નામ જ દુઃખ છે. અને પંચેન્દ્રિયને સમાધાન થાય, વિવેક હોય, ધ્યેય ઉપાદેયનો નિર્ણય કરે, એનું નામ જ અસંકુચિતતા છે જ્ઞાનની. ઓલામાં તો એને દુઃખી હું છું એવી એ નથી ખબર પડતી, દુઃખનું કારણ શું છે એ ખબર નથી પડતી. 1 ઇન્દ્રિયનો વિકાસ, બસ, એટલે અક્ષરમાં અનંતમાં ભાગનો જ્ઞાનનો ઉગાડ. એ કેવળ જ્ઞાનના અક્ષરમાં અનંતમાં ભાગનો લેવાનો. ઓકે, એક જગ્યાએ મેં વાંચ્યું હતું ખુલાસો, એટલે ઓકે. ગુરુદેવે પણ આમ જ કીધું છે. શોભનાબેન, અક્ષરનો અર્થ બરોબર, શોભનાબેન એમ જ છે. હા, ગુરુદેવે પણ આમ જ કર્યું. ગુરુદેવે આવો જ અર્થ કર્યો છે, અક્ષર. ઓકે. તે અન્ય પર્યાય છે. ગતિ આદિની પર્યાયો તો અન્ય છે ને, એક પછી એક હોય. તેથી પર્યાયની અપેક્ષા એ અન્ય છે, અને દ્રવ્યની અપેક્ષા એ અનન્ય છે. ગમે તે ગતિ હોય, પણ દ્રવ્ય તો તેનું તે ધારાવાહિક સળંગ ધ્રુવપણે રહે છે. એવું ને એવું તેનું તે. દ્રવ્ય ક્યાં પલટું? નિગોદમાં દ્રવ્ય એનું, એને કેવળ જ્ઞાન થાય તો દ્રવ્ય એનું રહે, દ્રવ્ય નથી પલટતું, એટલે તેનું તે, એનું નામ અનન્યતા. કેમ કે પર્યાય દ્રવ્યથી કોઈ જુદી ચીજ નથી. જો જ્યાં પ્રમાણ સિદ્ધ કરવું હોય ત્યાં પર્યાય પોતાની છે, અને શરીર, કર્મ આદિ બધું ભિન્ન છે. જ્યાં નયની સિદ્ધિ કરવી હોય ત્યાં પર્યાય પણ મારી નથી, ત્યાં હું એકલો અખંડ ધ્રુવ દ્રવ્ય સ્વભાવ છું. એટલે વિવિક્ષા સમજવી પડે
કે અહીંયા પ્રમાણની વાત ચાલે છે, પ્રમાણ જ્ઞાનનો વિષય સિદ્ધ કરવો છે, સામાન્ય વિશેષાત્મક આખો પરિણામી આત્મા જ્ઞાનનું જ્ઞેય થાય છે. માત્ર અપરિણામી જ જ્ઞેય થાય અને પરિણામ તો આત્મા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમ્યો, સુખ રૂપે પરિણમ્યો, આનંદ રૂપે પરિણમ્યો અને એનું વેદન અને જાણવું ન થાય તો એને સમ્યક જ્ઞાન કોણ કહે? એ જ સમયે થાય છે. સમય એક તો બલિયારી છે. જૈન દર્શનમાં એક સમયની જ કિંમત છે. ક્રમે તો દ્રવ્યલિંગી નિર્ણય કરે છે. ક્રમે જાણવું એ કોઈ જાણવું જ નથી. અક્રમે બે વસ્તુને એક સમયમાં જાણવી એ તો અતિન્દ્રિય જ્ઞાનની તાકાત છે. અને ક્રમે તો મન ને ઇન્દ્રિય જ્ઞાન કામ કરે છે. ક્રમે જાણે છે આ મન જીવતું છે અને અક્રમે જાણે છે આ સમ્યક જ્ઞાન જીવંત પ્રગટ થયું છે. કેમ કે પર્યાય દ્રવ્યથી કોઈ જુદી ચીજ નથી ભાઈ. બીજા દ્રવ્ય અને પર્યાય તો સ્વદ્રવ્યની પર્યાયથી તદ્દન જુદા છે. એ તો પ્રદેશની અપેક્ષા એ પૃથક છે. દ્રવ્યથી પૃથક, ક્ષેત્રથી પૃથક, કાળથી પૃથક, ભાવથી પૃથક, બધી વાતે પૃથક છે. જ્યારે પર્યાય તો સ્વચતુષ્ટયમાં છે એના દ્રવ્ય, ગુણ અને પર્યાય. પર ચતુષ્ટયથી ભિન્ન કરવો હોય તો સ્વકાળ, કાળ એની પર્યાય છે, દ્રવ્યની પર્યાય છે, જીવના પરિણામ છે. સ્વકાલ, કાળ. શેઢે અને સીમાડે ક્યાંય તેમનો મેળ નથી. જો સમજ ના પડે તો એનો શેઢો, ખેતર હોય એનો શેઢો અને સીમાડો એ બેયને ક્યાંય મેળ પડે નહીં. આહા, એટલે શું શેઢો એટલે શું હવે? ખેતર ખેતરનો હોય ને, શેઢો આપણું ખેતર હોય ને 10 વીઘાનું, 20 વીઘા, 50 વીઘા અને પછી હા. બાજુ બીજાનું ખેતર શરૂ થતું હોય, જગ્યા જમીન વાવવાની, તો હા. એની વચ્ચે બેયની વચ્ચે એક પારો હોય, પારી કરેલી હોય, એને શેઢો કહેવાય. ઓહ, અને અચ્છા. ગાયું ભેંસું આપણી ચરવા જાતી હોય ગામની બહાર એને સીમાડો કહેવાય. હા. શેઢે અને સીમાડે ક્યાંય તેમનો મેળ નથી. હા, એટલે આપણા ગામની ગાયો હોય આપણા ગામના સીમાડા સુધી જ જાય. બીજું ગામની હદ શરૂ થતી હોય ને બીજા ગામના શેઢે અને બીજા ગામના ખેતરોમાં આપણી ગાયો ચરવા ના લઈ જઈ શકે. ગોવાડ હોય ને એવો એક ગામની વચ્ચે એવા એક કાયદાઓ હોય છે ગામડામાં. જેની સાથે 50 કે 100 વર્ષ ગાળ્યા હોય, એટલે શરીર સાથે અત્યારે આપણી ઉંમર જેટલી થઈ એટલા વર્ષ આપણે શરીર સાથે ગાળ્યા છે. એક સમય માત્ર પણ આત્મા તન્મય થયો નથી. શરીર હારે ભલે 50 વર્ષ ગાળ્યા હોય કે વધુ ગાળ્યા હોય, એક સમય માત્ર પણ શરીર સાથે આત્મા તન્મય નથી થયો. તો કોની સાથે છે તન્મય? તો કે પોતાના જ્ઞાન પરિણામ સાથે તન્મય છે, પોતાની પર્યાયો સાથે તન્મય છે, પણ શરીર સાથે તન્મય નથી. એ તો અન્ય છે, તે અન્ય જ છે. અન્ય અન્યાય નહીં, તો અન્ય છે તો એ અન્ય જ છે. જ્યારે આ પોતાની પર્યાયથી જોતા અન્ય હોવા છતાં પર્યાય અપેક્ષાએ જુઓ તો અન્ય પણ છે, જુદી છે. પેલી પર્યાય છે તે બીજી પર્યાય નથી. દેવની પર્યાય છે તે મનુષ્યની નથી. અન્ય છે. દ્રવ્ય જ તેમાં વર્તતું હોવાથી અનન્ય છે. પર્યાય ભલે પલટે, દ્રવ્ય તો અપરિવર્તનશીલ છે. એનું એ છે જ્યારે જુઓ ત્યારે સળંગ. એટલે તો કીધું ને કે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત દ્રવ્ય લક્ષણમ. ઉત્પાદ વ્યયની મધ્યમાં શું છે? ઉત્પાદ વ્યય પણ અનાદિના છે અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પણ સળંગ અનાદિનું છે. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત, એવા સત દ્રવ્ય લક્ષણમ, દરેક દ્રવ્યનું લક્ષણ સત પણ છે. ત્રણેય સત છે અને ત્રણેયમાં પણ એકબીજાને કોઈની અપેક્ષા નથી. પ્રવચન સાર 102 નંબરની ગાથામાં કીધું કે ઉત્પાદ સત, વ્યય સત અને ધ્રુવ સત. કોઈને કોઈની અપેક્ષા નથી. પ્રમાણની અપેક્ષા એ એક સત છે
અખંડ પદાર્થ છે, એક વસ્તુ છે, અને એમાં ને એમાં નયથી જુઓ તમે, નયની વિવિક્ષા લગાવો તમે, તો 3 સત છે. એમાં ત્રણેય સત એકબીજાથી નિરપેક્ષ છે. વ્યયના કારણે ઉત્પાદ નથી, ઉત્પાદના કારણે ધ્રુવ નથી, ધ્રુવના કારણે વ્યય નથી. ત્રણેય પરસ્પર નિરપેક્ષ છે. અને પરથી વ્યાવૃત થવું હોય, પરથી વેદનાન કરાવવું હોય ત્યારે દ્રવ્ય ગુણ પર્યાયની સત્તા એક છે. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત એક સત છે, અખંડ સત છે. એના 3 ટુકડા નથી એમ પણ કે ગુરુદેવ. તો ગભરાવું નહીં. ત્યારે આપણે એમ સમજવાનું કે આ પ્રમાણના દ્રવ્યની સિદ્ધિ કરે છે, જ્ઞાનનો વિષય સિદ્ધ કરે છે. જ્ઞાનમાં જ્ઞેય આખું પરિણામી દ્રવ્ય કેવું જણાય છે અનુભૂતિના કાળે, એની વાત કરે છે. આપણે ભાગે પાડતું જવાનું કે આ શ્રદ્ધાનો વિષય ને આ જ્ઞાનનો વિષય. ગૂંચવણ જ ઊભી ન થાય ને ક્યારેક. શોભનાબેન, બોલો. આમ શાસ્ત્રમાં આપણે એમ સાંભળ્યું હોય, આવ્યું હોય કે ખરેખર ધ્રુવ એટલે કે દ્રવ્યની સીધી ઉત્પાદ વ્યયથી થાય છે એમ. અને આ હા, હોય. શાસ્ત્રમાં 102 ગાત્ર એમ કે ઉત્પાદ ઉત્પત્તિ, વ્યય વ્યયથી ને ધ્રુવ ધ્રુવથી, એટલે કે એ ત્રણેય અંશ સ્વતંત્ર બચાવ્યા. એટલે ઈ જરાક બેસવામાં ઓલું કઠણ પડે જરા. એમને તમે નયથી જુઓ તો 3 સત છે, અને તમે પ્રમાણ જ્ઞાનથી વસ્તુને જુઓ તો એક સત છે, અખંડ સત છે. 3 નથી દેખાતા તો પ્રમાણનો વિષય સિદ્ધ થાય. પ્રમાણનો વિષય બહુ બરોબર. મોટો છે. પ્રમાણ જ્ઞાનનો વિષય છે ને એ વધુ છે. સમ્યક જ્ઞાન પ્રમાણ છે, અને પ્રમાણનો વિષય પણ પૂરો પરિણામી આત્મા છે. હવે પરિણામી ને બરાબર. પરિણામીમાં નયની વિવિક્ષા લગાવે તો ઉપાદેય જી વિષય જી. અલગ થઈ ગયો, અને વ્યય અલગ થઈ ગયું, ને દ્રવ્ય અલગ થઈ ગયું, ઉત્પાદ અલગ થઈ ગયો. ઉત્પાદ છે એ પોતાથી થયો છે, બરોબર. કોની વિવિક્ષા છે એને? તો કે ના, સતને કોઈની અપેક્ષા લાગુ પડે નહીં. ત્યારે એ નયનો વિષય છે, ઉત્પાદ છે એ. સમજાણું? આપણે કહીએ ને કે પાણી વગર તરંગ ન હોય, એમ દ્રવ્ય વગર ઉત્પાદ ક્યાંથી હોય એ એમ. તો પ્રમાણમાંથી વાત એમ જ આવે કે દ્રવ્યમાંથી પર્યાય આવે છે ને પર્યાય જાય છે. હવે આ વાત જ મોટા ભાગે બધાને બેઠી છે, બરાબર? અને બધા બરાબર. આ વાત જ કરતા હતા. હા. ઇવન હું એટલે સુધી કહી દઉં કે ચેતનભાઈ નામ લઈને કહીશ, ડરીશ નહીં, હા. બીજાના તો નામ નથી લેવા. એને હા. હંમેશા એમ જ કીધું કે દ્રવ્યમાંથી પર્યાય આવે છે, દ્રવ્યમાં જાય છે. એ તો પ્રમાણની સ્થિતિ કરી. આજ ગુરુદેવે પાછો ન્યાય આપ્યો. આજે સમય સારની 272 ગાથા ચાલી અહીંયા બરોબર. 18મી વખતના પ્રવચન. નિશ્ચય નહીં આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે પ્રાપ્તિ નિર્વાણ. કરે નિર્વાણની. હા, એમાં નિશ્ચય નહીં આશ્રિત એટલે ગુરુદેવે બહુ સરસ વાત કરી. ઘણી વાર કીધું કે નયનો પક્ષવાળી વાત નથી. અહીંયા તો પક્ષાંતિક્રાંત નિર્વિકલ્પ પરિણમન થયું, એનું નામ નિશ્ચય નય છે. એને બરોબર. આશ્રય મોક્ષ માર્ગ પ્રગટ થયો ઈ કારણ છે, અને મોક્ષ એનું ફળ છે, કાર્ય છે. એને આશ્રય નિર્વાણની પ્રાપ્તિ થાય છે. થાય. જે ગુરુદેવે કીધું કે પર્યાયમાંથી પર્યાય આવે છે. આ વાત ઘણી સૂક્ષ્મ છે. પર્યાયમાંથી પર્યાય આવે છે, દ્રવ્યમાંથી નહીં. બરાબર. દ્રવ્ય આવે તો તમે હંમેશા પ્રમાણનો વિષય જ જોયા કરો છો. દ્રવ્યમાંથી આવે છે, દ્રવ્યમાં ગઈ, દ્રવ્ય તો તમને પરિણામી દ્રવ્ય જ દેખાય છે. અપરિણામી તો દેખાતું નથી બિલકુલ. બરોબર. અપરિણામીમાંથી કઈ આવતું નથી ને કઈ જતું નથી. બરાબર. તો શુદ્ધ નયનો વિષય થયો, અને તમે શુદ્ધ નયના વિષયમાં તમે એકાગ્ર થયા. શુદ્ધ નયના વિષયનું તમને મંથન ચાલ્યું, એની દ્રઢતા થઈ, તો તમને નયનો પક્ષ આવે. હવે તમે પ્રમાણથી જ વસ્તુને જોયા કરો. એટલે ઘણાને આ પ્રકાશભાઈ તો બહુ લે છે વાત, એની વાત નથી બેસતી. ઘણા ન બેસે. બહુ ચેતનભાઈ ને સાંભળે છે ને એને નથી બેસતી, મને ખબર છે. પછી બેસે વાત અલગ છે. એટલે ઈ મને એક વ્યક્તિ પૂછતી હતી અહીંયા સોનગઢમાં હમણાં જ. દેખો, બાપુજીએ તો દ્રવ્યમાંથી પર્યાય આવે છે. એક સમયની પર્યાયમાં એવી ક્યાં તાકાત છે કે બીજા સમયની પર્યાયને જન્મ આપે? એ તો દ્રવ્યમાંથી જ આવે ને, શક્તિમાંથી જ વ્યક્તિ હોય ને. મેં કીધું એ પ્રમાણથી વાત છે. અને તમે એક સમયનું નયથી જુઓ તો પર્યાય સત છે.
હવે સત છે એ પર્યાય કોનામાંથી આવી? દ્રવ્યમાંથી આવી, એને સત કહેવાય. મેં એટલો જ જવાબ આપ્યો તો, વધારે ના કીધું. કે પ્રકાશભાઈ તો એસા લેતે હૈ કે પર્યાયમાંથી પર્યાય આવે. મેં કીધું ષટકારક ની વિભૂતિ લગાવો, ષટકારક લગાવો તો એક સમયની પર્યાયમાં તો ક્યાંથી આવે છે એ બોલશે, ષટકારક બોલશે. એટલું મેં જવાબ આપ્યો. મેં કીધું હવે આની આખી વાત ઊંધી બેઠી છે. પ્રમાણથી જ વસ્તુની સિદ્ધિ કરવી છે બધી. વિદ્વાન થઈ જાય પણ આત્માથી નહીં થવાય. વિદ્વાન લાલચંદભાઈ, ભાઈશ્રી શું કીધું? ભાઈશ્રી ભાઈશ્રી તો દ્રવ્યમાંથી પર્યાય આવે છે એ વાતનો નિષેધ કરે. દ્રવ્યમાંથી પર્યાય આવતી જ નથી, અપરિણામી ધ્રુવ છે. જ્યાં દ્રષ્ટિનો વિષય સ્થાપવો હોય ત્યાં લે જ નહીં. દ્રષ્ટિના વિષયને તો અડીખમ નિરાળો એકાકી રાખે, એકલો અસ્પર્શી રાખે. પ્રમાણની સિદ્ધિ કરવી હોય ત્યારે શક્તિમાંથી વ્યક્તિ આવે છે એમ તો ચાલે. 47 શક્તિના પ્રવચન, શક્તિની વ્યક્તિ નવી પ્રગટ થઈ, નિર્મળ પર્યાય પ્રગટ થઈ, ત્યાં શક્તિની વ્યક્તિની વાત આવે. પ્રમત અપ્રમત થી ભિન્ન એવો એક નાયક ભાવ કે ત્યાં કોઈ પર્યાય સામેલ ન કરે. દ્રવ્યમાંથી પર્યાય આવે છે એ પ્રમાણનું કથન છે એમ કહીને વાક્ય પૂરું કરે અને એની ચર્ચા બહુ ન કરે. ચર્ચા અપરિણામી કર્યા કરે. ધૂન તો ધ્રુવની જ હોય ને. ખબર છે કે મને મોક્ષ માર્ગ ક્યાંથી પ્રગટ થયો? ધ્રુવના આશ્રય. એ ધ્રુવને ચૂકો એની તો અગ્રતા ને ઉર્ધ્વતા જ હોય જ્ઞાનીને હંમેશા. ઓકે, નામ બી ભાઈશ્રી તો એમ જ કે છે ને, બે સત છે, એક ક્ષણિક સત ને ત્રિકાળ સત. સત તો અને સત હંમેશા અહેતુક જ હોય, તો પછી પ્રશ્ન જ ક્યાં રહ્યો? હા બસ, એટલે આમ પર્યાય સોમનાથબેન, માંથી આવે છે ઈ વાત બહુ ઓછા ને બેસશે. આપણે ધ્રુવના આશ્રય મોક્ષ માર્ગ પ્રગટ થયો એમ કહી તો ઈ પણ એક રીતે જોઈ તો અપેક્ષિત જ વાત થઈ ને. ઈ પર્યાયનું કારણ પર્યાય રહ્યું એમ ક્યાં આવી તો પછી વાત? જો ધ્રુવના આશ્રય મોક્ષ માર્ગ પ્રગટ થાય છે એમ સોગાણીજી એ પૂજ્ય ભાઈશ્રીને પૂછેલું. ભાઈશ્રી આ વાત કરે છે ઘણી વાર કે લાલચંદભાઈ, गुरुदेव तो ऐसे कहते हैं ये बात हमको बैठती जगती नहीं, ये बात मुझे खटकती है लालचंद भाई, खटकती है। ये बात मुझे खटकती है भाई के प्रमाणની સિદ્ધિ કરવી હોય તો ऐसा ही कहे ने, वो तो ठीक है એમ કીધું, वो तो ठीक है. એટલે ઈ પર્યાય એના ષટકારક થી થાય છે. એટલી સ્વતંત્રતા જેને બેસશે ને એને જ આત્મા અકર્તા બેસશે. દ્રવ્યમાંથી પર્યાય આવે છે ને દ્રવ્યમાં જાય છે અને પરિણામી આત્મા દ્રષ્ટિમાં રહેશે. સમજો, આ બહુ ગંભીર વસ્તુ છે. વારે વારે સિદ્ધ કરવા લાયક નથી. જ્યાં જે પાઠ આવતો હોય, જ્યાં જે યોગ્ય હોય, જેમ જેમ કથન હોય એમ સિદ્ધ કરાય. પણ વારંવાર તમે દ્રવ્યમાંથી પર્યાય આવે છે, પર્યાયમાં દ્રવ્ય જાય છે, શું કામ? તો કે પ્રકાશભાઈને ખોટા પાડવા છે એટલે. શોભનાબેન ને તો પાડી દીધા હોય બધી વાતે, પણ હવે પ્રકાશભાઈ ને પાડવા હોય તો આજ કરવું પડે ને. જો પછી ગુરુદેવ ના આધાર તો લાખો મળે અને પર્યાયમાંથી પર્યાય આવે છે એ તો જૂજ મળે. હવે એટલો તો સાંભળનારાઓને ટાઈમે ન હોય અને એવા અભ્યાસી એ ન હોય કે ગોતીને કાઢીને દે કે જો આમાં છે, ગુરુદેવે કીધું છે. આજ જ કુદરતી આવ્યું. મેં કીધું આજ તો આવી ગયા છે પણ સાંભળવા નથી આવ્યા બિચારા, નકર એને તો વધારે મળી જાતે એકદમ સરસ. ચાલો આપણે ક્યાં સોમનાબેન, એક સવાલ છે, તો ઉપયોગ ક્યાંથી આવે છે? ઉપયોગ જ્ઞાનની પર્યાય એક સમયની ઉપયોગ ક્યાંથી આવે છે? પ્રમાણથી જુઓ તો તમે જ્ઞાયકમાંથી જ ઉપયોગ પ્રગટ થાય છે. અને હવે તમે એને નહીથી જુઓ તો ક્યાંયથી આવતોય નથી ને ક્યાંયથી જતોય નથી. એક સમય પર્યાય પ્રગટ જ છે. હવે એ સમયનું જીવન લઈને આવી છે, તમે એને પ્રગટ જોવો છો તો એ ક્યાંથી આવી ને ક્યાંથી ગઈ? એ તો દેખાતું જ નથી. પ્રગટ દેખાણી વર્તમાન પર્યાય ઉપયોગ પ્રગટ છે. પ્રગટ છે એ ક્યાંથી આવ્યો? ક્યાંયથી નથી આવ્યો. એટલે એનો ઉત્પાદ વ્યયની વાત જ નહીં કરવાની, એ બસ પ્રગટ છે. હા, સત છે તો સત હોય, અહેતુક હોય, સત હોય, નિરપેક્ષ હોય. જો તમે નિરપેક્ષ નહીં રાખો તો સત નથી રહેતું.
અને સત નથી રહેતું તો બે સતના ખૂન થાય છે. પૂજ્યભાઈ શ્રી કહેતા દ્રવ્ય સતે તમારી દ્રષ્ટિમાં ના આવ્યું ને પર્યાય સતે ના આવ્યું તો આત્મા એકદમ તમને દેખનારો દેખાણો, આત્મા તમને સર્વાંગે અકર્તા ન દેખાણો. અને જ્યાં હા. સુધી કરતા નહીં દેખાય, ક્યાંય ને ક્યાંય ખૂણે ખાંચરે પણ કરતા બુદ્ધિ વાળો દેખાશે, કરતાપણા વાળો દેખાશે, ત્યાં સુધી જાણનાર ભગવાન તમને દ્રષ્ટિમાં નહીં આવે. આત્મા સર્વાંગે દ્રવ્ય ગુણ પર્યાય માત્ર જાણનાર છે એમ તમને સિદ્ધ સમાન જાણનાર ખ્યાલમાં નહીં આવે. બરાબર, નિરપેક્ષ એકદમ બરાબર. અત્યારે સોનગઢમાં પ્રકાશભાઈની શિબિર ચાલે છે? બસ કાલથી છે. આવતીકાલથી? અચ્છા અચ્છા. સારી છે ને તબિયત? આવી ગયા છે ને? હા આવી ગયા છે ને, સારી છે ને, પોણો કલાક આપશે. અચ્છા બોલવાનો અવાજ ખુલી ગયો છે. હવે કાલે આવે એટલે ખબર પડે કે એની તબિયત પોતે ચાલી નથી શકતા, એમ કે છે ને લાવવા જ લઈ જવા ડિફિકલ્ટ છે. પણ હવે કેવી રીતના આવે છે કાલ જોશું. ત્યાં સુધી જે જગ્યાએ પેલા કરતા હતા ત્યાં તો અત્યારે કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયું તો અત્યારે ક્યાં વાંચો રાખે છે ને, અત્યારે બધો માલ સામાન ઉપાડી લીધો અને અહીંયા નીચે અહીંયા જ ગોઠવું છે, ત્યાં જ રાખે છે ને. અચ્છા અચ્છા, બરોબર. વાહ. હવે કહે છે ત્યાં એક ચક્ષુ વડે અવલોકન તે એક દેશ અવલોકન છે. જો આ એક ચક્ષુ એટલે નિશ્ચય નહીં ચક્ષુ હો કે વ્યવહાર નહીં ચક્ષુ હો, દ્રવ્યાર્થિક હો કે પર્યાર્થિક હો, એક ચક્ષુથી જુએ છે તો એને એક નહીંનો વિષય જ દેખાય. વ્યવહાર નહીંથી જુએ તો પરિણામ દેખાય, નિશ્ચય નહીંથી જુએ તો દ્રવ્ય સ્વભાવ દેખાય. તો બે ન દેખાય એક સમયમાં, બરોબર? પેલી વાત ઈ. અને બે ચક્ષુઓ વડે અવલોકન તે સર્વ અવલોકન, સંપૂર્ણ અવલોકન છે. આખો વિષય પૂરો જ્ઞાનમાં જ્ઞેય પ્રમાણ જ્ઞાનમાં થાય છે. સામાન્ય વિશેષાત્મક આખો પૂરો પરિણામી આત્મા. નયમાં વિષય આવે છે પણ નયનો વિષય સામાન્ય વિશેષાત્મક નથી, એટલે પૂરું જ્ઞેય નથી થતું. પૂજ્ય ભાઈશ્રી બહુ કહેતા કે જ્ઞેય છે ને એ જ્ઞેય ધીમે ધીમે પૂર્ણ થાય. પૂનમ બીજ ઉગીને પૂનમ થતા ક્રમ લાગે, જ્ઞેય વધતું ક્રમે પૂર્ણ થાય. અને જ્ઞેય છે ને ઈ પરિણામી આત્મા છે. ઈ પરિણામી આત્મા પૂર્ણ થયો તો ઈ પ્રમાણ જ્ઞાન નું જ્ઞેય થાય છે. ઈ ત્યારે પ્રમાણ પૂરું થયું, ત્યારે પ્રમાણનો વિષય ત્યારે પૂરો થયો કે જ્ઞેય પૂરું થયું ત્યારે. એટલે અહીંયા લીધું જો સંપૂર્ણ અવલોકન છે. જુઓ, એક ચક્ષુ વડે જોતા એક દેશનું જ્ઞાન, એક ભાગનું જ્ઞાન થાય છે અને બે ચક્ષુથી જોતા સંપૂર્ણ જ્ઞાન થાય છે. આખો પૂરો પરિણામી આત્મા, સંપૂર્ણ એટલે દ્રવ્ય ગુણ પર્યાય સહિતનું. આ જાણવાની અપેક્ષા એ વાત છે. ગુરુદેવ મૂકી ન દે ક્યાંય, એ ખુલાસો તો કરે, ચોખ્ખું જ કરે. આ જાણવાની અપેક્ષા એ વાત છે. આદરણીય શું છે તે વાત અહીં નથી. બીજે હશે, 6ઠી ગાથામાં હોય, 14મી ગાથામાં, 11 ગાથામાં, અહીંયા નથી. કેમ કે આદરણીય તો ક્ષાયિક ભાવ પણ નથી. વાહ. એક વાર એમ કહે કે ક્ષાયિક ભાવ પરદ્રવ્ય, પરભાવ અને હેય છે. નિયમસાર ગાથા 50. અને વળી અહીં ગતિના ઉદય ભાવમાં દ્રવ્ય તન્મય છે એમ કહે તે કેવી વાત? જો અહીંયા તો પર્યાય ને પરદ્રવ્ય પરભાવ ને હે કીધી નિયમસાર 50 ગાથા, અને અહીંયા પ્રવચન સારની 114 ગાથામાં એમ કીધું કે ઉદય ભાવ, ગતિની પર્યાય તો ઉદય ભાવ છે ને, તો એ ઉદય ભાવમાં દ્રવ્ય તન્મય છે એમ કહે. આ તો કેવી વાત, અટપટી વાત લાગે ને. એક જગ્યાએ હે કે પરભાવ પરદ્રવ્ય કે, અને એક જગ્યાએ તુચ્છ વિકારી પર્યાય ઉદય ભાવ એમાં દ્રવ્ય તન્મય છે એમ કે, અને નિર્મળ પર્યાય ને હે કે, તો કે છે કેવી વિચિત્ર છે, અટપટી વાત. સમાધાન ભાઈ, ત્યાં નિયમસારમાં ઉપાદેય રૂપ જે શુદ્ધ અંતર તત્વ, એક શુદ્ધ જ્ઞાયક ભાવ, તેનું લક્ષ કરાવવાનું પ્રયોજન છે. ત્યારે અહીં તો જેને અંતર તત્વનું ભાન થયું છે તેને પોતાના દ્રવ્ય પર્યાયનું પ્રતિ સમય અસ્તિત્વ કેવું છે તે બતાવવાનું પ્રયોજન છે. જો બે પ્રયોજન ખોલી નાખ્યા રજનીભાઈ, તમારા પ્રશ્નનો જવાબ જ આવી ગયો.
જે શુદ્ધ અંતઃતત્વ એક શુદ્ધ જ્ઞાયક ભાવ તેનું લક્ષ્ય કરાવવાનું પ્રયોજન છે ત્યાં નિયમસારમાં. અને અહીં તો જેને અંતઃતત્વનું ભાન થયું છે, સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે, તે પોતાના દ્રવ્ય પર્યાયનું પ્રતિ સમય અસ્તિત્વ કેવું છે તે બતાવવાનું પ્રયોજન છે. જેને સમ્યક જ્ઞાન થયું છે એને સમ્યક જ્ઞાનમાં જ્ઞેય કેવું જણાય છે, કેવું પ્રમેય થાય છે, એ આખું અસ્તિત્વ બતાવવું છે, એ પ્રયોજન છે. અહીં જ્ઞાન પ્રધાન શૈલી છે. લ્યો, આવી એક એક ગાથા ખૂબ ગંભીરતાથી ભરેલી છે. બાપુ, કોઈ અજ્ઞાની ઉપરથી વાંચી જાય તો તેનો મર્મ કેમ સમજાય? ન સમજાય ઉપરથી વાંચી જાય તો. હવે કહે છે, માટે સર્વ અવલોકનમાં દ્રવ્યના અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતા નથી. કેમ વિરોધ પામતા નથી? તો કે જૈન દર્શન સ્યાદવાદ મૂલક છે. સ્યાદવાદ એનો ટ્રેડમાર્ક છે. સ્યાદવાદથી બંને વિવિક્ષાની સિદ્ધિ થાય છે અવિરોધપણે. વિરોધનો નાશ થાય છે. વિરોધ તો વિકલ્પમાં ઉઠે છે. સમ્યક જ્ઞાન તો અનેકાંત મૂર્તિ છે. સમ્યક જ્ઞાનમાં તો વિરોધ ધમસીની છે. વિરોધનો નાશ થઈ ગયો. બે વિષયને જેમ તેમ સમ્યક જ્ઞાન તો જાણે છે. કેવું સમ્યક જ્ઞાન સબળ છે, કેવું નિષ્પક્ષ છે. કોઈ પાસે ઝૂકતું નથી સમ્યક જ્ઞાન. બે પોતાનામાં બે વિષયને બરોબરપણે પોતે આમ અડીખમ ઊભું રહીને જાણી લે છે કે જેમ છે એમ દ્રવ્ય પર્યાય સ્વરૂપને જાણે છે. નથી પર્યાય બાજુ ઝૂકવું, નથી દ્રવ્ય સ્વભાવ બાજુ ઝૂકવું. લક્ષ ઝૂક્યું છે દ્રવ્ય સ્વભાવ બાજુ કે આ હું છું, એનું નામ ઝૂકવું. હો, એનું નામ આશ્રય. આ હું છું દ્રવ્ય સ્વભાવ તેટલો જ હું છું, એનું નામ અહમ, એનું નામ વિશ્વાસ, એનું નામ પ્રતીતિ. બીજું કઈ ઝૂકવું બૂકવું, આમ આપણે કોઈને ઝૂકીએ એવું ઝૂકવું બૂકવું નથી. આશ્રય એટલે બીજા કોઈ આમ કરીને આમ આશ્રય લેવો, એને એમ નહીં. આશ્રય ઝૂકવું એવા બધા સન્મુખતા, એનો સ્વીકાર આવ્યો, એનું નામ ઝૂકવું. હવે કહે છે, માટે સર્વ અવલોકનમાં દ્રવ્યના અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતા નથી. બે એક સમયમાં છતાં કોઈ વિરોધ આવતો નથી. સમ્યક જ્ઞાન એ જીવન છે ને સમ્યક દર્શન એ જીવન છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નો વિરોધ નથી કરતું. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન નો વિરોધ નથી કરતું. કેમ કે બંનેના વિષયમાં તો વિરોધ છે. સમ્યક દર્શન નો વિષય તો એકો અહમ, એકો ખલું શુદ્ધો અહમ. સમ્યક જ્ઞાન નો વિષય તો દ્રવ્ય ગુણ પર્યાય. તો પણ બંનેના વિષયમાં ફરક હોવા છતાં વિરોધ કરતા નથી, વિરોધ પામતા નથી. એટલે અનેરી અનેરી પર્યાયપણું અને અનન્યત્વ અર્થાત વર્તમાન અપેક્ષાએ અનન્યપણું, તે પર્યાય દ્રવ્યથી જુદું નથી એમ અનન્યપણું વિરોધ પામતા નથી. વિરોધ ક્યાંથી પામે? સ્યાદવાદ તો વિરોધનો નાશ કરનાર છે. વિરોધ તો ઉપરથી વિકલ્પમાં જોતા વિરોધ દેખાય છે કે હું દ્રવ્યનો આશ્રય કરું તો જ્ઞાનનો વિરોધ થઈ જશે, જ્ઞાનનો નિષેધ થઈ જશે, અને જ્ઞાનના વિષયને આગળ કરીશ તો દ્રષ્ટિનો વિષય છૂટી જશે. એ તો એની ધારણામાં વિકલ્પમાં એવું ભાસે છે. જ્ઞાન તો જેમ છે એમ જાણે ખુલ્લું છે, મુક્ત છે. જ્ઞાન મુક્ત સ્વભાવ ખીલી ગયો. એને એક સમયમાં જાણી લે છે. એને ક્યાં ક્રમ છે કે પેલા દ્રવ્યને જાણે ને પછી પર્યાયને જાણે? એ તો પ્રમાણ જ્ઞાન તો એક સમયમાં બેયને જાણે છે. એટલે એમાં વિરોધ પામતું નથી. શું કીધું? અન્યપણું પણ જાણ્યું ને અનન્યપણું પણ જાણ્યું, છતાં વિરોધ નથી. જે ગતિની પર્યાય છે તે કાળે એક એક છે. ગતિ તો એક પછી એક જ હોય ને, એટલે એક એક છે. તેથી અન્ય છે. પેલી ગતિ દેવની છે, એ નારકીની નથી. નારકીની છે, એ મનુષ્યની નથી. એટલે અન્ય છે.
સંસારની 4 ગતિ છે તે કાળે સિદ્ધત્વ નથી અને સિદ્ધત્વ કાળે સંસારની 4 ગતિ નથી. આ અપેક્ષાએ દ્રવ્યને અન્યત્વ છે અને આત્મા તેમાં તે કાળે તન્મયપણે છે, માટે અનન્યત્વ પણ છે. ગતિની અપેક્ષાએ અન્યત્વ છે અને તન્મયતાની અપેક્ષાએ તે પર્યાયમાં દ્રવ્ય રહેલું છે, તેથી અનન્ય પણ છે. સમયે આ અન્ય અને અનન્ય એ બેયનો વિરોધ નથી આવતો. એક સમયમાં જ્ઞાન જાણે છે આવું, એટલે ઉપર વિરોધની વાત કરી કે વિરોધ પામતા નથી, આ એક સમયમાં જાણે છે. આ પ્રમાણે સર્વ અવલોકનમાં એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુના અવલોકનમાં દ્રવ્યના અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતા નથી. એ તો વિકલ્પમાં વિરોધ જેવું ભાષે છે અજ્ઞાનીને. સમ્યક જ્ઞાન તો વિરોધને ટાળનાર છે, એમાં વિરોધ રહેતો નથી. એક સમયમાં બંનેના વિષય પૂર્ણ જણાઈ જાય છે. નિશ્ચય નહીંનો વિષય અને વ્યવહાર નહીંનો વિષય બંને પૂરા સમાઈ ગયા, એનું નામ પ્રમાણ જ્ઞાન. આવું ઝીણું બિચારાને આખો દી બાયડી છોકરા સાચવવામાં પડ્યો હોય તેને આ શેર સમજાય? એને ફુરસદ પણ ક્યાં છે? અરે રે, એ ક્યાં જશે? અરે, ઘણા તો મરીને તિર્યંત જ થવાના, કેમ કે ધર્મ તો દૂર રહો, એને હજી પુણ્યના પણ ઠેકાણા નથી. અહીં તો જીવને પરના સંબંધથી તો સર્વથા ભીન જ કરી નાખ્યો છે. પરના સંબંધથી તો સર્વથા ભીન છે, એમાં સ્યાદવાદ ના આવે, કથનચિત લાગુ ન પડે. સમ્યક જ્ઞાનમાં કથનચિત હોય, સ્યાદવાદ હોય, અપેક્ષાઓ હોય અને સમ્યક દર્શનના વિષયમાં સર્વથા હોય. ભગવાન આત્મા શુદ્ધ છે તો કથનચિત શુદ્ધ છે? તો કે ના, સર્વથા શુદ્ધ છે. એ દ્રષ્ટિનો વિષય છે, એમાં કથનચિત ના લાગે, એમાં અપેક્ષા ન લગાવે. એમાં અપેક્ષા લગાવે છે એ જૈન દર્શનના રહસ્યને પામતો નથી. અને સમ્યક જ્ઞાનમાં સર્વથા ન હોય, એમાં સ્યાદવાદ જ હોય. સમ્યક જ્ઞાનમાં સ્યાદવાદનો તો જન્મ થાય છે, અપેક્ષાઓનો તો એમાં જ જન્મ થાય. અક્રમે બધી અપેક્ષાઓને સમ્યક જ્ઞાન એક સમયમાં જાણી લે છે. એટલી તો સમ્યક જ્ઞાનની તાકાત છે. ભલે પરોક્ષપણે જાણે, પણ બધું જાણવું થાય છે, એવું સમ્યક જ્ઞાનનું મહાત્મ્ય છે. એટલે કે છે કે એમાં બધું જણાઈ જાય છે એક સમયમાં. હજી પુણ્યના પણ ઠેકાણા નથી. અહીં તો જીવને પરના સંબંધથી તો સર્વથા ભીન જ કરી નાખ્યો. પર સાથે તો કોઈ મતલબ નથી, કોઈ લાગ શાક છે જ નહીં, ભાગીદારી નથી, ભીન જ છે. છતાં ભગવાન, તું પરની વ્યવસ્થામાં રોકાઈ ગયો. ક્યાં બાયડી, ક્યાં છોકરા, ક્યાં મકાન, ક્યાં લુગડા, ક્યાં દાગીના, ક્યાં આબરૂ ને ક્યાં શરીર? ભગવાન, એ તો બધા પોતપોતામાં છે. તેને અને ત્યારે કોઈ સંબંધ નથી, તેને અને તારે કોઈ સંબંધ નથી. છતાં પ્રભુ, તું ત્યાં રોકાઈ ગયો, કોઈ સંબંધ નથી. સર્વ નાસ્તોપી સંબંધ, નિમિત્ત નૈમિત્તિક સંબંધે નથી. અહીંયા તો ગુરુદેવ જ્ઞાતા જ્ઞેયનો કાઢી નાખ્યો. આ 114 ગાથામાં કોઈ સંબંધ નથી. અને તે તને ન જોયો, તારા દ્રવ્ય પર્યાયની સ્થિતિ ન જોઈ. અહીં આ વાત કહેવા માંગે છે, અર્થાત આ તાત્પર્ય છે. સમજાણું કાંઈ? ગાથા 114 ભાવાર્થ ઉપરનું પ્રવચન. હવે ભાવાર્થ આવ્યો, ટીકા પૂરી થઈ, હવે ભાવાર્થ. દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે. સૌથી પહેલા તો પ્રમાણની સિદ્ધિ કરે, પરથી છોડાવવું હોય, પરની નાસ્તી બતાવી હોય, લોકાલોકની નાસ્તી બતાવી હોય, તો ભાઈ શ્રી ફ્રૂટનો દાખલો આપે છે કે 6 ફ્રૂટ હતા એક દુકાને, કે મારે તો મોસંબી જ જોઈએ છીએ, એમ મોસંબીઓ જોઈએ છીએ, ઘણી બધી કિલો મોસંબી જોઈએ છે, એમ નહીં.
એક જ મોસંબી, એમ એકાકી એકલો હું જીવ દ્રવ્ય, જુદો બરોબર. આખા વિશ્વથી, એમ અહીંયા કે છે. અને પછી મોસંબીને રાખી પણ નથી દેતો, રાખી દેતો સુકાઈ જાય. શું સુકાઈ જાય? તો કે રસ. અને મોસંબીને આખી ખાતો પણ નથી, આખી ખાય તો પશુ છે, વિવેકી નથી, મનુષ્ય નથી. અને રાખી દે તો પ્રયોજન એનું રસનું હતું, પીવાનું. તાવ આવતો તો રસ ઔષધ હતી, તો પ્રયોજન સિદ્ધ નથી થતું, તાવ જતો નથી. તો શું બરોબર. કરે છે? તો કે મોસંબીમાં ને મોસંબીમાં ભેદનાદ કરે છે. એનું નામ નયથી ભેદનાદ. એક નય સપ્તભંગી અને એક પ્રમાણ સપ્તભંગી, બે પ્રમાણ શાસ્ત્રમાં આવે જ છે. નયથી વાત કરે, પછી પ્રમાણથી વાત કરે, વળી પ્રમાણથી વાત કરી, એનું જ્ઞાન કરાવી, એની ઉપેક્ષા કરાવી, અને વળી નયમાં લાવે. એમ સાંભળનારે મુમુક્ષુએ સાવધાનપણે જો સમજે તો એને બંને વિવિક્ષાઓ સરખી સમજાતી જાય. અને પૂજ્ય ગુરુદેવ શ્રી ક્યાં ઉપાદેય વિષય બતાવે છે, ક્યાં ઉપાદેય પૂર્વક જ્ઞાનની સિદ્ધિ કરે છે, પ્રયોજન પૂર્વક ધ્યેય પૂર્વક જ્ઞેયની ક્યાં સિદ્ધિ થાય છે, પ્રયોજન પૂર્વક પદાર્થની સિદ્ધિ કેમ થાય છે, એનું બરાબર વ્યવસ્થિતપણે જ્ઞાન કરતો જાય. અને હેય તત્વને હેયમાં રાખતો જાય, હેયને કદી ઉપાદેયમાં ન ભેળવે, ઉપાદેયને કદી હેય ન થવા દે, એવો વિવેક રાખતો જાય. એનું નામ મુમુક્ષુ છે. તેથી દરેક દ્રવ્ય તેનું તેજ પણ રહે છે અને બદલાય પણ છે. જો આ ઉત્પાદ ધ્રુવ્ય થઈ ગયું, પલટે પણ છે અને એનું એ ધ્રુવ પણ રહે છે. સામાન્ય વિશેષાત્મક આવો પદાર્થ છે. દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે એમ કહીને શું કેવું છે? કે દ્રવ્યમાં જે વિશેષપણું ભાસે છે તે તેનું સ્વરૂપ છે. જો આ દ્રવ્યનું સ્વરૂપ છે, પર્યાયો છે, એ પરદ્રવ્ય નથી, પરભાવ નથી, હેય નથી, તેનું જ સ્વરૂપ છે. વિશેષ કોઈ પરને લઈને થાય છે એમ નથી. કર્મનો અભાવ થયો તો અહીંયા દર્શન મોહનો અભાવ થયો, દર્શન મોહ મંદ થયો તો અહીંયા સમ્યક દર્શન થયું છે, એમ નથી. દરેક દ્રવ્ય સામાન્ય વિશેષ સ્વરૂપ છે. એટલે સામાન્ય છે એ તો ધ્રુવપણે છે, પણ વિશેષમાં પર્યાયમાં બદલો થાય છે. વિશેષ તો સમયે સમયે પલટે છે, એમાં તો બદલો થાય છે. પલટવું એનો સ્વભાવ છે અને ન પલટવું, અપરિવર્તનશીલ રહેવું એ દ્રવ્યનો સ્વભાવ છે. બંને સ્વભાવ અડીખમ જેમ છે તેમ રહી જાય છે. અને જેવો બંનેનો સ્વભાવ છે એવો જ્ઞાન સમજી જાય છે. અને સમજી અને શ્રદ્ધાના વિષય તરફ ડળી જાય છે જ્ઞાન પણ. હવે વિશેષમાં પર્યાયમાં બદલો થાય છે તો એમાં કોઈ પરની અપેક્ષા છે કે નહીં? કહે ના, કેમ કે પર્યાયમાં બદલો થવો તે તેનો પર્યાયનો સ્વભાવ જ છે. પહેલે સમયે ઓછું જણાનું, બીજે સમયે વધારે જણાનું, સમ્યક જ્ઞાન થતા બધું ઘણું બધું જણાવવું પડે, કેવળ જ્ઞાન થતા ઘણું બધું પૂરું જણાનું, બધું કઈ બાકી ન રહ્યું. તો કે છે કે ઈ બદલો થયો છે એમાં કોઈ પરની અપેક્ષા છે કે ના? એ તો પોતાનો પર્યાય સ્વભાવ છે, એ પ્રગટો. તેથી સ્વદ્રવ્યની પર્યાયમાં કોઈ અન્ય દ્રવ્યની અપેક્ષા છે જ નહીં. સ્વદ્રવ્યની એટલે મારી પર્યાયમાં, મારી પર્યાય પ્રગટ થાય છે એમાં આની વૃદ્ધિ ગમે તે હો પરિણામનો ભાવમાં, પણ એમાં કોઈ અન્ય દ્રવ્યની અપેક્ષા છે જ નહીં. આવો સિદ્ધાંત અજ્ઞાનીને બેસવો ભારે કઠણ છે. કહે છે આખા વિશ્વમાં 14 બ્રહ્માંડમાં અનંત અનંત દ્રવ્યો પ્રત્યેક સામાન્ય વિશેષપણે બિરાજે છે અને તેથી તેના વિશેષને માટે કોઈ અન્યની અપેક્ષા નથી. કોઈ કાળે કે કોઈ ક્ષેત્રે તેની અવસ્થાને પરની અપેક્ષા છે જ નહીં. કોઈ કાળે નથી
અને કોઈ ક્ષેત્રમાં હોય તો પણ પોતાના દ્રવ્યને અન્ય દ્રવ્યની અપેક્ષા બિલકુલ છે નહીં. એની અવસ્થા તેના કાળે સ્વતંત્ર થાય એવું એનું સામાન્ય વિશેષ સ્વરૂપ છે. આવી પર્યાયનો આવો સ્વતંત્ર સ્વભાવ છે. બરોબર છે. ચાલો, આપણો ટાઈમ પણ થઈ ગયો અને આ આપણું 67 ઉપરનો પેરેગ્રાફ પણ પૂરો થયો અને નેક્સ્ટ પેરેગ્રાફ હવે પછી 57 આપણે જોઈશું. અને આવતા ગુરુવારે કદાચ હું જામનગર જવાની છું ને તો મારો ક્લાસ નહીં રહે. પછીના પાછા ક્યારે ગુરુવારે આવશો? પાછા ક્યારે આવશો? પાછી હું 4-5 દિવસમાં આવી જઈશ. 2 પ્રસંગ છે. એક મારો ભાણેજ જમણ કરે છે મોટું, એની 2 દીકરીઓનો બર્થડે છે ને એક મારા ભત્રીજાની આ બેબી આવી 15 દિવસની થઈ ગઈ, એટલે મારે રમાડવાને આંગળી આપવા જવાની છે. એટલે હું જાઉં છું. પ્રકાશભાઈ ના 2-3 સ્વાધ્યાય છૂટી જશે કેમ કે 2 તારીખે જમણ છે. એટલે હું 1 તારીખે નીકળી જવાની છું અહીં બપોરે. તો પછી આપણું કેટલું હોલ્ડ ઓન, આપણે તારીખ નક્કી કરી નાખીએ ને. હા, પણ હવે મને ભરતભાઈ આવ્યા છે પણ મને મળ્યા નથી. હવે કાલે મળશે એટલે હું પૂછી લઈશ, પછી તમને ફોનમાં કહીશ કે શું મને વાત શોભનાબેન, કર. હા, એ તો બરાબર. હું તો આપણા સ્વાધ્યાયની વાત કરું છું, શોભનાબેન. કે અચ્છા, જો હા. તમે ઓક્ટોબરની 1લી ના નીકળી જશો તો તમે હવે અમારો આપણો સ્વાધ્યાય ઓક્ટોબરની 9મી એ ગુરુવાર છે ત્યારે થશે. હા, ત્યારે થશે. હા, અવશ્ય. તો હું 4-5 દિવસમાં આવી જાય, 3-4 દિવસમાં. હા, શોભનાબેન, બરાબર. ઓલા બધા ભરતભાઈ જે ફ્લેટ બનાવે છે બધે દેવાઈ ગયા? દેવાના નથી પણ ઈ એમ કે છે કે બધા વેચાઈ ગયા. પણ હવે ખબર નથી મને. ઘણા એમ કે છે, બાકી ઘણા છે બધા એમ કે છે ને ભાવેશભાઈ ના બધા વેચાઈ ગયા. પાછળ જે થાય છે ને ભાવેશભાઈ ના બીજા, ઈ બધા વેચાઈ હા. ગયા. ઈ તો કે અચ્છા, દિવસ અચ્છા. ના વેચાઈ ગયા ને એને બહુ ભાવ ઓછા કરીને દીધા બધાને કે ગુરુદેવની વાણી સાંભળવી છે ને સોનગઢ રહેવું છે, મારે કમાવાની ઈચ્છા નથી. અને ભરતભાઈ ના ભાવ હાઈએસ્ટ છે, વધારે છે. હા, ભરતભાઈ વધારે ભાવ રાખ્યા છે. હા, ઈ તો મને સાંભળવા મળ્યું હતું. હા, અચ્છા, એટલે અચ્છા. વેચાઈ ગયા છે કે દિવસના બધા. બરાબર. અત્યારે આ તો મને હા નથી પાડી હજી ભરતભાઈ આટલા વખત. મારી વરસથી આ વાત ચાલે છે, હજી હા નથી પાડી મને. હા, હા. ચાલો આપણે જીનવાની સ્તુતિ કરી જીનવાણી દઈએ. લો, જીનવાણી. ચાવાણી કે જ્ઞાન છે સૂચે લોકાલો, શોવાણી મસ્તક પરમ પરમ મંગલકારી કલ્યાણકારી વિતરાગી ચિનવાણી જ્ઞાની માતનો માતનો જય જય હો. હો. અનંત અનંત ઉપકારી અધ્યાત્મ મૂર્તિ પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કહાની દેવનો જય હો. જય હો. પ્રેષમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો માતનો જય હો. જય સનાતન સત્ય વિતરાગ દિગંબર જૈન જૈન ધર્મનો ધર્મનો જય હો. જય જયકાર હો. શોભનાબેન, જય જિનેન્દ્ર. હા, જય ચિત્તેન્દ્ર. કેમ છો? બરાબર. જય જિનેન્દ્ર બધાને.